વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને આજે નવું ચેપ્ટર, આપણે નવું પ્રકરણની વાત કરવી છે. 8મું ચેપ્ટર. આપણે 7 સુધી ચેપ્ટર બધા પૂરા કર્યા નીટ સાથે. અને હવે 8મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો. આ શું છે? માણસની તંદુરસ્તી. માણસની જે તંદુરસ્તી કોને કે શરીર જો શરીર સારું સ્વસ્થ, શરીરમાં કોઈ રોગ નહીં, બેચેની નહીં, ત્યાં સુધી આપણે શું કહીશું? શરીર તંદુરસ્ત. તંદુરસ્ત એટલે શરીરની નહીં, મનની પણ તંદુરસ્તી, સામાજિક રીતે પણ તંદુરસ્ત. સમાજમાં પણ સહેજ છે થોડી ડિસ્ટર્બન્સ હોય તો પણ એક માનસિક આપણે કહીશું માણસની અંદર સ્વાસ્થ્ય નથી, એની અંદર પણ તે પ્રમાણે જોવાનું. તંદુરસ્તી કોને કહેવાય? તો સંપૂર્ણ રીતે આપણે કહીશું શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે વ્યવસ્થિત હોઈએ. આ ત્રણ બાબતનું હિત વ્યક્ત કરવું, કયું એમાં સારું વ્યક્ત કરવું, એને આપણે કહીશું તંદુરસ્તી. એક શારીરિક, માનસિક, આપણે શું કહીશું? શારીરિક. પહેલું તો શારીરિક, માનસિક અને સામાજિક. ત્રણની બાબતની અંદર સારું હોવું એટલે આપણે કહ્યું હિત વ્યક્ત કરવું, અને એને આપણે કહીશું તંદુરસ્તી. આપણે કહીશું આ અમે તંદુરસ્ત છીએ. ક્યારે તંદુરસ્ત? તો આપણે કહીએ શરીરની બાબતમાં, મગજની મનની બાબતમાં અને સામાજિક રીતે. ત્રણ બાબતની અંદર આપણે જો સ્વસ્થ હોઈએ, એટલે સારા હોઈએ, અથવા એનું ત્રણ બાબતમાં આપણે હિત વ્યક્ત કરીએ. હિત એટલે સારું હોવું. તંદુરસ્તી જે છે એ લોકોની અંદર આયુષ્ય વધારે, આયુષ્ય વધે. મનથી, માનસિક રીતે, શરીરની રીતે અને સામાજિક રીતે આપણે વ્યવસ્થિત હોઈએ તો આપણું જીવવાનું વધી જાય, આયુષ્ય વધારે છે. અને જો તંદુરસ્તી હોય તો એક તો આપણે કહીશું આયુષ્ય વધારે છે. અને બાળક જન્મ જે થાય, બાળક અને એની માતા બંને તો એનું તમે જો પ્રસૂતા દરમિયાન, બાળકનું પ્રસૂતિ દરમિયાન બાળકનું અને માતાનું મૃત્યુ ઘટાડે. આયુષ્ય વધે. અને પ્રસૂતિ દરમિયાન બાળક અને પ્રસૂતિ જેને થઈએ તે માતા, આ બંનેનું પણ મૃત્યુ ઘટાડે છે. એટલે આ તંદુરસ્તીની એટલી અસર છે. કઈ? શરીરની રીતે સારા હોઈએ, માનસિક રીતે મનથી પણ સારા હોઈએ, અને જે સમાજમાં, જે સામાજિક રીતે આપણે રહીએ, જે સમાજ એટલે આપણે કહીશું કયો સમાજ? તો આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજ, અને આપણે કહીશું વસ્તી ભેગી થાય, આ વસ્તી, આ વસ્તી, આ વસ્તી, આ વસ્તી, આ વસ્તી, તો આપણે કહીશું જૈવિક સમાજ. શું કહેવાય? જૈવિક સમાજ. તો એમાં પણ સારા હોઈએ તો આપણી તંદુરસ્તી જળવાય કહેવાય. અને આયુષ્ય વધારે છે, આપણું આયુષ્ય કરે છે, વધારે કરે. કયું? અને પ્રસૂતિ દરમિયાન જે બાળક અને માતાનો મૃત્યુદર પણ ઘટાડે છે. ચાલો, સારી તંદુરસ્તી જાળવવી હોય તો સારી તંદુરસ્તી માટે શું કરવાનું? સારી તંદુરસ્તી માટે તો એક તો આહારમાં ધ્યાન રાખવું પડે.
આહાર, ખાવા પીવાનો આહાર, સંતુલન આહાર મેઇન વસ્તુ છે. આહાર તમે જુઓ તો એકદમ સંતુલિત, શરીરની અંદર જે વિટામિન, જે તત્વો, જે કાર્બોદિત પદાર્થ, કેટલો અકાર્બનિક પદાર્થ, જેટલા આયનો, આ બધું જેટલું શરીરની અંદર જેટલું માગે એટલું જ મળવું જોઈએ, વધુ નહીં ઓછું નહીં. અને એટલા માટે કહીશું સંતુલિત આહાર. સંતુલિત આહાર ખોરાક તમે જુઓ તો સંતુલિત આહાર, ખાવાની અંદર ચોખ્ખું ખાવું અને સારું ખાવું, પ્રમાણમાં ખાવું, સંતુલિત આહાર. કયું આ એક મુખ્ય બાબત છે. પછી વ્યક્તિગત સ્વચ્છતા, ખાવામાં સારું, પછી વ્યક્તિગત સ્વચ્છતા, આપણી ચોખ્ખાઈ, આપણા શરીરની ચોખ્ખાઈ. કયું મન તો ચોખ્ખું ખરું જ, પણ શરીર પણ ચોખ્ખું રાખવાનું, મગજ પણ ચોખ્ખું રાખવાનું. મનની સ્થિતિ અને શરીરની સ્થિતિ ચોખ્ખી, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી પડે. અને એ માટે યોગ, નિયમિત કસરત આ બાબત છે. તો આપણે તંદુરસ્તી જળવાય. તંદુરસ્તી જાળવવા માટે શું? સંતુલિત આહાર એટલે ખાવાનું નહીં, સંતુલિત આહાર. એટલા માટે દૂધને સંપૂર્ણ ખોરાક કીધું છે, સંતુલિત આહાર કીધું છે. કેમ? આપણા શરીરમાં જે જોઈએ તે દૂધમાં છે, બધું પ્રમાણમાં છે. એટલા માટે સંપૂર્ણ આહાર કે સમયે કશું ખાવાનું ન મળે અને એટલું દૂધ ખાવાનું મળે તો આપણને શરીર ચાલે. કોઈ પદાર્થની ઉણપ રહે નહીં, સંપૂર્ણ આહાર ચાલ્યો. એટલે એવું સંતુલિત હોવું જોઈએ. સંતુલિત આહાર, વ્યક્તિગત કસરત આપણે કહીશું, એટલે વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત કસરત જે આપણી તંદુરસ્તીને જાળવે છે. ચાલ્યો. હવે જ્યારે રોગ ક્યારે કહીશું? આપણે તંદુરસ્ત હોઈએ, બધું સારું છે, બધું સારું છે, પણ આપણે કહીશું તંદુરસ્ત છે. તો રોગ ક્યારે કહેવાય? તો શરીરની અંદર જ્યારે બેચેની આવે, ત્યારે આપણે કહીશું આપણા શરીરમાં વિવિધ અંગો કે તંત્રોના કાર્યો ઉપર તમે જુઓ તો ખરાબ અસર થાય. આપણું તંત્ર જઠર, તો જઠરનું જે કામ છે એ કાર્ય ઉપર કે તો જઠર ઉપર એની અસર થઈ, કોઈ પણ બાબતની અસર થઈ. પાચન તંત્ર, તો એ આખું તંત્ર જે છે એ અંગ કે તો આખું તંત્ર, તો એના કાર્ય ઉપર કોઈ અસર થાય, પચો થાય, પાચનની ક્રિયા જે થવી જોઈએ તે થાય નહીં બરાબર, તો એવી અસર થાય. અને શરીરની બહાર આપણને લક્ષણ દેખાય, ઉલટી, ઉબકા, કબજિયાત, મોઢામાં ચોદીઓ પડવી, આ બધું શું છે? તો પાચન માર્ગના તંત્રમાં કંઈક અસર થઈ ગઈ, કંઈક ડિસ્ટર્બન્સ આવી ગઈ કે જેના કારણે બહાર આપણને એના ચિહ્નો દેખાય. ખરાબ અસર થાય ત્યારે વિવિધ રોગોના લક્ષણો અને ચિહ્નો શરીર ઉપર દેખાય. શરીર પર જ્યારે આવા ચિહ્નો દેખાય, ગરમ થઈ જાય શરીર, આ શરીરને તાવ આવ્યો એમ કહીએ છીએ આપણે. ત્યાં તાવ ક્યારે આવે? તો કોઈ પણ ચેપ લાગી જાય શરીરના કોઈ અંગ ઉપર કે કોઈ શરીરની અંદરની બાજુએ કંઈક પાકે, કોઈ વાયરસનો ચેપ છે, બેક્ટેરિયાનો ચેપ છે, જેના કારણે ત્યાં આગળ પરું થાય, એટલે ત્યાં આગળ સંક્રમિત ઇન્ફેક્શન લાગી જાય. એટલે આપણા શરીરની અંદર એને મટાડવા માટે તાવ આવે. એ જંતુ જે વધે છે ને, એ જંતુ વધતા અટકાવવા માટે કુદરતી રીતે આપણું શરીર ગરમ થાય, અને શરીરનું 37 સેન્ટીગ્રેડ કરતાં જરા તાપમાન વધી જાય તો આપણે એને તાવ કહીએ છીએ, આ રોગ થયો. એટલે જ્યારે આપણા શરીરમાં આવેલા અંગો કે તંત્રો જે છે ને એના પર ખરાબ અસર થાય, ચાલો વિવિધ અંગો અને તંત્રો જે જોવા મળે છે એના જે કાર્યો કરે છે એના કાર્યો પર માઠી અસર થાય, ખરાબ અસર થાય. માઠી અસર એટલે કેવું કહીશું? ખરાબ અસર થાય. ત્યારે તમે જુઓ તો એ અંગોને તંત્રો ઉપર ચોક્કસ લક્ષણો જોવા મળે છે. એના પર શું જોવા મળે છે? એ લક્ષણો જોવા મળે છે, કે તો એના પર ચિહ્નો દેખાય.
ચિહ્નો દેખાય ત્યારે આપણે કહીશું શરીર સ્વસ્થ નથી, ત્યારે આપણે કહીશું કે તંદુરસ્તી નથી. થયો તંદુરસ્તી નથી તેનો ખ્યાલ આવે એટલે આપણને રોગ થતો જોવા મળે છે. એના કારણે આપણે શું થાય છે, દેખાય આવા ચિહ્નો દેખાય ત્યારે આપણે કહીએ રોગ થયો છે, રોગ થયો છે. અથવા આપણે તંદુરસ્ત નથી, તંદુરસ્ત નથી. એમાં શરીર બગડ્યું, આપણું મન પણ આપણું પાછું થઈ જાય છે. એટલે શું આપણે એકદમ ફ્રેશ રહી શકતા નથી. બેચેની છેદ બેચેની તો એ રોગ કહેવાય. કાયમ માટે જેવા હતા તેવા હોઈએ, બરાબર છે. કાયમ માટે જેવા પ્રફુલ્લિત હતા તો પ્રફુલ્લિત હોઈએ. હવે આ શરીરમાં સહેજ પ્રફુલ્લતા જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડે તો પછી કોઈ શરીર ઉપર કોઈ જગ્યાએ તમે જો તો વાગ્યું છે ત્યાં વગર પરું થતું હોય તો આપણે કહીશું રોગ કહેવાય. આ ચિહ્નો દેખાય તો એને કહીશું આવો રોગ. હવે આ રોગ જે કહીશું એ બાબત આપણે અહીંયા કીધી, બરાબર છે. પણ છતાં પણ પહેલાં કેવું હતું, આદિકાળમાં અને અત્યારમાં શું ફેર છે? તો શ્વાસને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી. શ્વાસ જે છે ને, આવું આપણે જે એનસીઆરટીના કોર્સની અંદર જે બાબતો થોડી બતાવી છે તે તો એવી સ્થિતિ હતી, ચાલ્યો કે મનની એવી સ્થિતિ હતી, શરીર અને મનની, એમાં શારીરિક અને માનસિક આ બંનેની એવી સ્થિતિ હતી કે જેમાં દેહના કેટલાક આ દેહની અંદર, શરીરની અંદર એવી સ્થિતિ, આ બંનેની અથવા સામાજિક તરણેતરની એવી સ્થિતિ કે જે દેહના કેટલાક વાત, પિત્ત અને કફ વાત, પિત્ત અને કફ એના ઉપરથી કંઈક શરીરની તંદુરસ્તી નથી એમ કહેવાય. આનું સંતુલન ના હોય, આ વધી ગયું હોય કે તો આ ઘટી ગયું હોય, વધી ગયું ઘટી ગયું, આ ત્રણ બાબતનું અસંતુલન થવું. આ ત્રણ જે બાબતો છે, આ જે ત્રણ દોષો છે એનું સંતુલન જળવાઈ રહેતું હતું. કહ્યું તંદુરસ્તી ક્યારે કહેવાય? તો આ ત્રણનું સંતુલન જળવાઈ રહે, સંતુલન જળવાઈ રહે ત્યારે આપણે તંદુરસ્ત છે. જ્યારે તનનું સંતુલન ના જળવાય તો અસંતુલિત બને તો તેને આપણે કહીશું રોગ. એટલે પહેલાં આ બાબત હતી. આ એક ત્રણ દોષો જોવામાં આવતા હતા. એટલે પ્રાચીન ગ્રીકના હિપોક્રેટસ તેમજ ભારતીય આયુર્વેદના ચિકિત્સા તંત્ર પણ આ જ માનતું હતું. થયું જે જૂનું હતું ને હિપોક્રેટ્સ અને જે આપણે કહીશું અહીંયા આયુર્વેદિક જે આખું છે ચિકિત્સા તંત્ર, તો એ પણ એવું માનતું હતું, એવું માનતું હતું અને એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ, એવું માનતા હતા, કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ વધુ ગરમ હોય. કેવું હોય છે? વધુ ગરમ હોય, વધુ ગરમ હોય છે. અથવા આપણે કહીશું એ વ્યક્તિ વધુ ગરમ મિજાજની કહીશું. મિજાજ એવા સ્વભાવની હોય, વધુ ગરમ સ્વભાવની હોય. આ ત્રણનું અસંતુલિત થાય એમાં કહીશું કાળું પિત્ત જે કહીશું એ ધરાવતી વ્યક્તિ જો હોય, પિત્ત ખરું પણ કેવું પિત્ત? કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ હોય તો એ વધુ ગરમ મિજાજની એ આપણે જોવા મળે. એ ગરમ મિજાજની જોવા મળે, કાળું પિત્ત. કહ્યું તો એ ગરમ મિજાજવાળી છે અને તેમને કાયમ માટે ગરમ રહેતો. કાયમ શું જોવા મળે? કાયમ ગરમ જોવા મળે. એટલે એને કાયમ માટે ગરમ એટલે આપણે કહ્યું તાવ રહેતો. ગરમ સ્વભાવ નહીં હોય તો એને કાયમ માટે તાવ જોવા મળતો. આ પ્રકારના તારણ પાછળ માત્ર શુદ્ધ વિચારધારા હતી. એ વખતમાં કોઈ એટલું બધું વિજ્ઞાન વિકાસ પામ્યું નહોતું.
આવું દેખાય એટલે શુદ્ધ વિચારધારા કે આવું દેખાય એટલે એની અંદર આવું ગરમ મિજાજનું છે, અને આવું ગરમ મિજાજ એટલે કહેવામાં આવતું કાળું પિત્ત વધી ગયું છે, અને એ ઉપરથી ખ્યાલ આવતો કે તંદુરસ્ત નથી. એનો પાછળનો તમે જુઓ તો એ માત્ર શુદ્ધ વિચારધારાથી, એટલે એ વખતે પ્રયોગો કે પદ્ધતિઓ દ્વારા કોઈ નક્કી નહોતું કર્યું દ્વારા પછી એક વૈજ્ઞાનિક આવી ગયો વિલિયમ હાર્વે. કેટલુંક પ્રાયોગિક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વે કરેલ રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરનો ઉપયોગ દ્વારા નિર્દેશ કર્યું કે કાળું પિત્ત ધરાવતી વ્યક્તિઓ ગરમ હોતી નથી, ગરમ સ્વભાવની નથી હોતી, ગરમ મિજાજની નથી હોતી, પણ એ સામાન્ય હોય. કેવું છે? એ સામાન્ય હોય. કોને? વિલિયમ હાર્વે. વિલિયમ કહીશું હાર્વે. વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે કીધું કે કાળું પિત્ત ધરાવતી વ્યક્તિઓ એ આપણે કહીશું વધુ ગરમ મિજાજની હોતી નથી, પણ કેવું હોય છે? તો એ સામાન્ય સ્વભાવનું હોય, એ સામાન્ય હોય એવું એક. અને થર્મોમીટરની શોધ એ વખતે થઈ, એટલે પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા નિર્દેશિત કર્યું કે કાળું પિત્ત ધરાવતી વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું, ગરમ તાપમાન નહોતું, એનો તાવ નહોતો, સામાન્ય, જેનાથી શ્વાસની સારી તરલ વિશેની પરિકલ્પના ખોટી પુરવાર થઈ. જે પહેલાંના જમાનામાં હતું કાળું પિત્ત ધરાવે તે ગરમ તાપમાન હોય, શરીર ગરમ રહેતું, કાયમ તાવ રહેતો. અને પછી હાર્વે આવ્યો, અને હાર્વેના ઉપરથી આવ્યો એ વખતે તો પરિવહન તંત્ર કેવાથી કેવા વધી જાય છે તે, અને થર્મોમીટર, પરિવહન અને થર્મોમીટર આ બંને શોધાયા, આ બંનેની શોધ થઈ. અને એના પછી એને પુરવાર કર્યું તે ગરમ એટલે કફ ધરાવતી વ્યક્તિ ગરમ હોતી નથી, ઊંચું તાપમાન ધરાવતી નથી, એ સામાન્ય તાપમાન ધરાવે, સામાન્ય હોય છે, અથવા સામાન્ય તાપમાન ધરાવે, સામાન્ય તાપમાનવાળી હોય. એટલે આવું એક આપણે શ્વાસની જે હતું ને આ પ્રમાણે આ માપ જે હતું એ માપ ખોટું પાડ્યું, એને પુરવાર કરી. પછીના વર્ષોમાં જીવવિજ્ઞાન દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, જીવવિજ્ઞાનની અંદર જ્યારે સાધનો આવે, જ્યારે વધુ શોધ થઈ, ત્યારે ખબર પડી કે શરીરની અંદર એક તો આપણે કહીશું ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. ચેતાતંત્ર એટલે શરીરની અંદર આવેલી બધી નસો, સૂક્ષ્મ નસો, અને અંતઃસ્ત્રાવી તંત્ર એટલે શરીરમાં આવેલી ગ્રંથિઓ, જેમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. તો આ બંને જે છે ને એ સીધી પ્રતિકારક તંત્ર જે જોવા મળે ઉપર અસર કરે છે. કહ્યું? એને એમને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ આપણા પ્રતિકાર તંત્રને અસર કરે. આ બંને તંત્રો એ આપણા શરીરમાં આવેલું પ્રતિકાર તંત્ર. કઈ પ્રતિકાર તંત્ર? કોઈ પણ રોગનો જંતુ શરીરમાં દાખલ થવો અને એનો સામનો કરવો, એ કોણ કરે છે? તો એનું આખું એક તંત્ર છે, પ્રતિકાર તંત્ર. તો પ્રતિકાર તંત્ર ઉપર એ અસર, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એ પ્રતિકાર તંત્ર ઉપર અસર કરે, આના પર અસર કરે. અને એ અસર કરવામાં જરા થાય, પ્રતિકાર કરે છે, જ્યાં સુધી પ્રતિકાર કરશે ત્યાં સુધી શરીર સારું રહેશે. પણ પ્રતિકાર નહીં કરી શકે તો આના આપણું ચેતાતંત્ર ડિસ્ટર્બમાં મુકાય, શરીરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ ડિસ્ટર્બમાં મુકાય, તો કંઈક ને કંઈક આપણને અસંતોષ, આપણા રોગ થતો જોવા મળે. એટલે એના કારણે એ પ્રતિકાર તંત્ર છે, એ પ્રતિકાર તંત્ર ઉપર એ અસર કરતું જોવા મળે. અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણા સ્વાસ્થ્ય જાળવી રાખે છે. થયું? એના કારણે આનો સામનો કરે છે. આ પ્રતિકાર તંત્ર છે ને
એ શું કરે છે, બહારનો કોઈ પણ દાખલ થાય તો એનો સામનો કરે. આમના કરો આના આ જે ચેતાતંત્ર અંતઃસ્ત્રાવી તંત્ર પણ એમાં ભાગ લે. એટલે આ મન અને માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીને અસર કરે છે. એને એ રીતે મન અને માનસિક અવસ્થા, આપણું મન અને માનસિક અવસ્થા એ આપણી તંદુરસ્તીને અસર કરે. તેમાં કોઈ સંદેહ નથી. કહ્યું એટલે આપણા શરીર પર કોઈ પણ અસર માટે કોણ જવાબદાર છે? તો આપણું મન. શરીર કરતો માનસિક, આપણું મન અને મગજ માનસિક, આ બેનું સ્વસ્થ હોય અવસ્થા, મન અને માનસિક અવસ્થા સ્વસ્થ, મનથી જ તમે ભાગી જાઓ અને માનસિક રીતે જ તમે નબળા હોય, ચાલો તો ના ધાર્યો હોય તે રોગ પણ શરીરની અંદર આવી શકે અને શરીરની તંદુરસ્તી જળવાય નહીં. અને એને આપણે કહીશું આપણું શરીર તંદુરસ્ત નથી. ફક્ત એકલા ખોરાકથી જ સારું રહેવું નહીં. ચાલો ખોરાકથી શરીર સારું રહેવું નહીં. સારું ખાઓ, સંતુલિત ખાઓ તો શરીર સારું રહેવું નહીં. પણ સાથે સાથે આવું ખાવા છતાં પણ મન મેલું નહીં. મને ચોખ્ખું ને મગજ પણ ચોખ્ખું. અને એ અવસ્થા હોય તો એ શરીર ઉપર કોઈ રોગ કરી શકતું નથી. ચાલો એટલે આપણું મન સારું અને માનસિક અવસ્થા એ જ આપણી તંદુરસ્તી જાળવે. આ બંને સારું તો આપણી તંદુરસ્તી જળવાય. એટલે શરીર સારું હોવું જોઈએ. અને પહેલાંના જમાનામાં શું હતું? વાત, પિત્ત અને કફ, આનું સંતુલન રહે તો શરીર સંતુલન. પણ આની અંદર અસંતુલિત બને તો કોઈ પણ વસ્તુમાં વાત, પિત્ત અને કફ, આ ત્રણ બાબતો એ અસંતુલિત બને તો રોગ, એવું માનતા હતા. એટલે પહેલાં માનવામાં આવતું હતું કે કાળું પિત્ત એટલે વધુ પડતું પિત્ત થઈ જાય. કાળું પિત્ત ધરાવતી વ્યક્તિ એ વધુ ગરમ હોય છે. એટલે સતત એ કાયમ ગરમ રાખતી હોય. એટલે તેને તાવ જ રહેતો જોવા મળે. શું જોવા મળે છે? એને તાવ જ જોવા મળે છે. અને એનો સ્વભાવ પણ તમે જો ગરમ મિજાજની જોવા મળે. થયું? પણ વિલિયમ હાર્વે જ્યારે પરિવહન તંત્ર અને થર્મોમીટર શોધાઈ ગયું તો તે વખતે પુરવાર કર્યું, જોયું કે આવા ગરમ સ્વભાવની હોતી નથી. પિત્તવાળી વ્યક્તિઓ ગરમ સ્વભાવની હોતી નથી. કે તો આપણે કહીશું તાપમાન ઊંચું હોતું નથી. એ સામાન્ય તાપમાનવાળી જોવા મળે. એ વ્યક્તિ કેવું હશે? તો સામાન્ય તાપમાનવાળી જોવા મળે. કોઈ પ્રિય હોતી નથી. એટલે એમાં કોઈ સંદેહ નથી કે આપણું સ્વાસ્થ્ય નીચેની ત્રણ બાબતો પર પ્રભાવિત છે. આપણું શરીર તમે જો કઈ કઈ બાબતો પર પ્રભાવિત છે? તો ત્રણ બાબતો ઉપર પ્રભાવિત છે. આપણું શરીર ત્રણ બાબતો પર પ્રભાવિત છે. તમે કઈ બાબતો? એક આપણે કહીશું જનનિક બાબત. જનનિક એટલે જનીનો ઉપર. જનનિક ખામીઓના કારણે જે જનીનો આવેલા છે ને, રંગસૂત્રો, અને રંગસૂત્રોમાં ડીએનએ અને ડીએનએના એક ટુકડાની અંદર ખામી, આ જનીન છે. તો આ જનીનની અંદર ખામી કે જેના કારણે શરીર શું તો કોઈને કોઈ ખોડખાપણ કે કોઈ રોગની અંદર પકડાય લાગ્યું. અને આ પાછું શું હોય? જનનિક છે. એટલે માતા પિતામાં આ જાતનો જનનિક રોગ હોય તો એના પુત્રો કે સંતતિની અંદર એ વારસામાં ઉતરતું જોવા મળે. કે જેમાં જનીનોની ખામી હોય તો ખામીયુક્ત બાળકો જન્મતા હોય. અને ખામીઓની અસરો જે બાળકોને જન્મથી જ તેમને માતા પિતા પાસેથી વારસામાં મળેલા છે. પછી બીજી વાત છે ચેપ. જન્મ્યા પછી દુનિયામાં આવો તો તે વખતે જનીનો સારા ના હોય તો રોગ લઈને આવાય. ચલો જનીનો સારા છે અને દુનિયામાં આવી ગયા અને બહાર આવ્યા પછી પણ જો તમારે કોઈ પણ
બેક્ટેરિયન વાયરસ ને ફૂગના વગેરેનો ચેપ લાગે તો પણ આપણી તંદુરસ્તી જગાવતી નથી. એટલે આની પણ પ્રભાવી અસર, ચેપની પ્રભાવી સ્તર જે તંદુરસ્તી જાળવી શકતું નથી. તો એક ચેપની બાબત છે. અને બીજી બાબત છે આપણી જીવનશૈલી. આપણે કેવી રીતના રહીએ છીએ, જીવનશૈલી, આપણી રીતભાત, આપણે રહેણી કરણી જેને કહીએ છીએ, એ રહેણી કરણી કેવી એ ઉપર પણ છે. રહેણી કરણીમાં શું 3 બાબતો આવે. તો આપણે શું ખાઈએ છીએ, ખોરાક. જીવનશૈલીની અંદર શું આવે? એક તો ખોરાક, કે આપણે આહારમાં શું ખાઈએ છીએ, કેવું પાણી પીએ છીએ, પાણી શું ખાઈએ છીએ, શું પીએ છીએ, બરાબર છે. અને ત્રીજી બાબત છે કસરત, વ્યાયામ. ત્રીજી બાબત કઈ કહીશું તો આપણી કસરત કેવી છે. અને આરામ અને વ્યાયામ કે જે શરીરને આપણે આપીએ છીએ, તો આ બધી આદતો જે આપણે ધરાવીએ છીએ અથવા તેઓનો અભાવ છે, એટલે આપણી 3 આદતો, શું ખાઈએ છીએ, શું પીએ છીએ, અને આપણે કહીશું કસરત અથવા કંઈ વ્યાયામ. કસરત અથવા વ્યાયામ કીધો ને આપણે, અને કસરત કરવી, અને બીજું કેટલો આરામ આપીએ છીએ. આપણે આ જીવનશૈલીમાં 3 બાબતો આવે. કેવી રીતના રહીએ છીએ, અને આપણે જીવન રહેણી કરણી કેવી, અને રહેણી કરણીમાં શું ખાઈએ છીએ, આપણો ખોરાક કેવો ખાવાનો છે, કેવું પાણી પીએ છીએ, અને કસરતનો આરામ કેવો છે. એટલે એમ કરીને આપણી શું આદતો છે, આ બધી શું કહેવાય, આદતો. કેવી આદતો છે, દરેકની આદતો અલગ અલગ હોય. મને જે ખાવાનું ભાવતું હોય, જે પીવાનું ભાવતું હોય, અને કસરત છે કે નહીં, હાજર ગેરહાજર, એ બધી આપણી આદતો કહેવાય. અને એનાથી આપણી તંદુરસ્તી નક્કી થતી હોય છે. એટલે આવી 3 બાબતો સ્વાસ્થ્ય પર 3 બાબતો પ્રભાવિત કરે છે. આપણા શરીર પર 3 બાબતો પ્રભાવિત છે. એક તો જનીનોની બાબત, જન્મ્યા એ વખતે જનીનો કેવા છે, ખામીવાળા, ખામી વગરના. એક બીજું, આવ્યા પછી કોઈ પણ જંતુનો ચેપ છે કે નહીં, અને જીવ્યા ત્યાં સુધી આપણી જીવનશૈલી કેવી જીવનશૈલી છે, શું ખાધું, શું પીધું, અને કસરત કે આરામ કર્યો ના કર્યો, તો આ બધી આદતો એની અંદર આવે. ત્યારે જે આપણે ધરાવીએ છીએ આ 3 બાબતો અથવા તેનો અભાવ છે, એ વિચારો, અને એના પછી આપણી તંદુરસ્તી નક્કી થતી હોય. એટલે સ્વાસ્થ્ય શબ્દ તો વારંવાર આપણે વાપરીએ છીએ, ખ્યાલ, અને વ્યાખ્યાયિત કરીશું કે માત્ર રોગની અનુપસ્થિતિ જે શારીરિક સ્વસ્થતા નથી, ફક્ત શરીર જ સારું એ નથી અર્થ. અથવા આપણે કહીશું કોઈ રોગ જ નથી એવી સ્થિતિ નથી. આ ખ્યાલ, તો તેને સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય. જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કાર્ય કરી શકે છે. 3 બાબતમાં જ્યારે હરખા હોઈએ તો આપણામાં કામ કરવાની ક્ષમતા વધે. તમે જો શરીર સારું હોય, મગજ પણ સારું હોય, એટલે માનસિક મન પણ સારું હોય, અને સામાજિક રીતે પણ સ્વસ્થ હોય, તો તમારામાં કામ કરવાની શું વધે છે, ક્ષમતા વધે છે. પછી આયુષ્ય વધે છે, કે જેના કારણે બાળ મૃત્યુ, એટલે આપણે જન્મ સમયે બાળકનું અને માતાનું મૃત્યુ પણ ઘટે છે, જો તંદુરસ્તી હોય તો. અને આવી તંદુરસ્તી આપણે જો રાખવી હોય તો સંપૂર્ણ આહાર ખોરાક ખાવો જોઈએ. એટલે એ રીતે તમે જુઓ સામાજિક, એટલે આ રીતે તમે જુઓ વધુ ક્ષમતા હોય, જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય. જો કાર્યક્ષમતા વધે, આ બંને 3 બાબતથી આપણે શું હોઈએ, જરા પ્રભાવી હોઈએ, સારા હોઈએ, તો આપણી કાર્યક્ષમતા પણ વધે છે. શું વધે છે? કાર્યક્ષમતા પણ વધે છે. એને
કાર્યક્ષમતામાં વધે. તંદુરસ્ત વ્યક્તિ હોય, સ્વસ્થ હોય તો એની કાર્યક્ષમતા વધે અને કાર્યક્ષમતા વધે છે. કાર્યક્ષમતા વધે. આ ત્રણ બાબતથી આપણે તંદુરસ્ત હોઈએ તો કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે. એના કારણે શું થાય? કામ વધુ કરો એટલે ઉત્પાદન વધુ થાય. ઉત્પાદકતા વધે, ઉત્પાદન પણ વધે અને આર્થિક સમૃદ્ધિ થાય. ઉત્પાદકતા વધે એટલે આર્થિક સમૃદ્ધિ થાય. આર્થિક સમૃદ્ધિ થાય. ઉત્પાદકતા વધે, આર્થિક સમૃદ્ધિ વધે. સ્વાસ્થ્ય એ આયુષ્ય વધારે છે, આયુષ્યમાં વધારો કરે છે. તેમાં શિશુ અને માતાના મૃત્યુ દરમાં ઘટાડો કરે છે. એટલે આમ તંદુરસ્તી તમે હો તો એ અગત્યનું છે કે જેનાથી તમામ ઘણો ઘણો લાભ છે. કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે, આર્થિક સમૃદ્ધિ થાય અને પ્રસૂતિ દરમિયાન બાળકનો જન્મ અને માતાનું મૃત્યુ પણ અટકાવે. એટલે આ જાતનું આયુષ્ય પણ વધારે. આ બધું છે. તંદુરસ્તી શું ફાયદો? તંદુરસ્ત શરીર રાખો તો શું ફાયદો? તો આ બધી બાબત છે. કહ્યું તો આટલી વાત આપણે અહીંયા રાખીશું. એટલે એ તંદુરસ્ત રાખવું હોય તો આપણે કંઈ સંતુલિત આહાર ખાવો જોઈએ. વ્યક્તિ સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત કસરત, નિયમિત વ્યાયામ, માનસિક અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ કરાય છે. યોગ તમારા માટે યોગ છે. આપણને એમ લાગે કે આમ બેસી રહેવાનું, ઊંડા શ્વાસ લેવાનું, શ્વાસ રાખો અને પરિવાર કાઢી મૂકો, આંખો બંધ કરીને સીધા બેહો, આંગળીઓ આમ જ રાખો, પલોટી વાળીને બેસો, આવું આસન કરો, તેવું આસન કરો. આમાંથી કોઈ રોગ થતો છે તો એ જ પ્રાચીન કાળનો છે. યોગ કરો. યોગ એટલે એક પ્રકારનો એવું મન સ્થિર કરવાનું અને આપણે શ્વાસોશ્વાસ કરવાના. અને એ વખતે આપણી બેઠક પણ એવી હોવી જોઈએ કે જેથી એ અંગો પ્રભાવિત થાય, જરા એની અસર અનુભવે. ઊંડો શ્વાસ લે ફેફસા અસર અનુભવે કે જેના કારણે ફેફસા સારા થાય. એટલે યોગનું વધુ મહત્ત્વ છે. પ્રાચીન કાળથી યોગને વધુ મહત્ત્વ. સારું સ્વાસ્થ્ય રાખવું હોય તો યોગને વધુ પ્રદાન આપવામાં આવે. કે રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરની વિવિધ કાર્યો પર તેની અસરો, ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ, ઉત્સર્ગ દ્રવ્યોનો યોગ્ય નિકાલ, વાહકોનું નિયંત્રણ, તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્ત્રોતની જાળવણી વગેરે સારું સ્વાસ્થ્ય માટેની જરૂરી છે. સારું સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે? તો હરખું નાહવું, હરખું ખાવું, યોગ કરવા, કસરત કરવી, પછી જે કંઈ ઉત્સર્ગ દ્રવ્ય થાય તેનો યોગ્ય નિકાલ કરવો. ગમે તેઓ પેશાબ કે મળમૂત્ર નાખવા નહીં, યોગ્ય નિકાલ. ઘર ચોખ્ખું, જો સૂઈએ તે ચોખ્ખું. આહાર ખાવામાં પણ સારું અને રોગો પ્રત્યે જાગૃતતા. તો આ મચ્છર કરડે તો આ રોગ થાય, ને આ મચ્છર કરડે તો આ રોગ થાય. આવું પાણી પીએ તો ટાઇફોઇડ થાય ને રોગ આપણે કહીશું કોલેરા થાય. આ બધી જાગૃતતા હોવી જોઈએ. કયા રોગ માટે કયા જંતુ, આ બધું જાણતા હોવી જોઈએ. તો બધી જાણકારી. પછી વિવિધ કાર્યો પર એની શું અસર થવાની. કે ચલો મેલેરિયા થયું છે તો કયા કાર્યો પર, કયા અંગ પર એની અસર થવાની, આ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. એ જાગૃતતા અને બધું સમજણ હોવી જોઈએ. રોગો સામે રસીકરણ. હવે આવો રોગ છે તો એના સામે રસી કઈ? તો એ રસી લઈ આવવાની, એન્ટીબાયોટિક્સ લઈ આવવાની, એટલે રસીકરણ. પછી એ બધો ઉત્સર્ગ અને આરોગ્યપ્રદ ખોરાક અને પાણીના સ્ત્રોતની જાળવણી. પાણી ક્યાંથી મળે છે તો એને જાળવવું. જ્યાંથી પાણી આવે છે ગમે તેમ વાપરવું નહીં, એ પણ કરકસરથી વાપરવું જેને કહીશું. બહુ નિભાવ રાખવો એનો આપણે કહીશું. વાપરવું પણ ઉપયોગ પૂરતું વાપરવું. સતત વહેતું હોય તો વહેતું જ રાખવું ને એનો વ્યવસ્થિત ઉપયોગ કરો તો પણ તમે કેટલાક રોગોને મટાડી શકો. આગળ જો પાણી ભેગું થાય તો ભેગું થાય એટલે ભેજ થાય, ભેજ થાય એટલે બેક્ટેરિયા ફૂગ ના વધે, એ વધે એટલે લોકોમાં ચેપ વધે, જો રહેતા વધે. પાણીનો ભરાવ થાય
તો પણ કેટલાય રોગો વધે. કોઈ જગ્યા ભીની રહે તો ત્યાં ફૂગ વધે જ છે. આપણું શરીર પણ કાયમ માટે જો ભીનું ના રાખો, નાયા પછી આપણે લૂસી કાઢીએ પણ એને હુકાવા જ ના દે તો આપણા ચામડી ઉપર પણ ફૂગ કે બેક્ટેરિયા વિકાસ પામવા માંડે. પાણી મળે છે જેટલું પીવાલાયક પીવો, વાપરો, રોધવા માટે વાપરો, નાહવા માટે નાહો, પણ વધારાનું વેડફો નહીં. વધારાનું કોઈ જગ્યાએ ભેગું ના થવા દો. જો ભેગું થવાની તો ત્યાં મચ્છર થવાનું, ત્યાં તો ફૂગ થવાની, ત્યાં તો રોગો થવાના, વધવાના, તંદુરસ્તી જોખમમાં મુકાય. એટલા માટે તંદુરસ્તી રાખવી હોય તો આટલી બાબતો જરૂરી છે. રહ્યો તો આટલું આપણે હવે આ જે રોગો છે એ રોગોમાં ચેપી રોગો હોય અને બિનચેપી રોગો હોય. હવે એ ચેપી કયા બિનચેપી કયા એ આપણે આવતી વખતે રાખીશું. તો આવજો. થેન્ક યુ.